જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. અને અમે આવી ગયા નાઇટ કરવાના નહીં પણ નાઇટ કરીને અમે નીકળી ગયા. જો અત્યારે કેટલા વાગ્યા ભાઈ ફોનમાં દેખાડો. જો એક અમારા સાહિલભાઈ છે, દેવાભાઈ છે, જો આ ટાપણું હાલે છે અને અમે હાઈલા જઈએ છીએ 8:33 5:33 ઉભા રહ્યું. જો દિવસના 5:33 વાગી છે ને હંધું બંધ છે. અમે ત્રણે જ હાઈલા જઈએ છીએ આખા. હા, અને જોગિંગ કરવા ગયા એ જોગિંગ નહીં પણ અમે કામેથી સુઈતા ને એટલે અમે એમાં જો આ વિડિયો હું કામ દીધું કે હનુમાન ચાલીસા અમને આવડતી નથી કે આમ ભૂત ભટકાઈ ગયો તો અમે ડાયરેક્ટ ચાલુ કરીએ કે જો હું તમને ઉભા રહ્યો લાઈટ ચાલુ કરી દઉં. જો ટીરિયો દેખાડો ભાઈ, સમજી ગયા ને? તો પછી અને આપણે ગામ તરફ જઈએ. જો અને કારખાના બારખાના બંધ છે અત્યારે. જો અત્યારે વહેલા 5 વાગ્યા, 5:40 થઈ હતી. તમને દેખાડ્યું હોય કેટલા 5:40 39 થઈ છે, કાંઈ ખબર નહીં. હા 33 થઈ ગઈ. તમે જોડ્યા રહીજો અમારા બ્લોગમાં. અમે જો ઘર કો રહેલા જઈએ. જો અમે જોગિંગમાં નીચે. હા એટલે ગલત સીન આવી ગયો. અત્યારે પડીકા દાબી. જો આ ભાઈને રોકડા પૈસા દીધા. દેખાડો ભાઈ તમારા કેશ ટુ કેશ દેખાડો. ઉભા રહ્યો હું ચાલુ લાવું. એટલે દેખાડે જેવું નથી સમજો. દેખાડો ભાઈ તમારો કેશ ટુ કેશ પૈસો દેખાડો. ઓલા ભાઈ દીધા ને જોઈ લો કડક 200 નોટ ને મને દે. કડક માલ, કડક માલ. આવ્યો ભાઈ તમારો હોપાઈ દીધું. આવ્યો. તમે જો કાંઈ દેખાતું હોય તો કોમેન્ટ કરજો. બાકી હાઈલા છે આગળ આગળ. હાલો માતાજીનું નામ લે. જો હા, માતાજી તમને સુખી રાખે પણ શરૂઆત અમારથી કરે. અમે જો અમે હંધાય હાઈલા જાય છીએ અને અહીંયા કણે તમને કોઈ નહીં દેખાતું કેમ કે વહેલા 5 વાગેલા છે અને વહેલા 5 વાગે કોઈ હોય જ નહીં કેમ કે અમે તૈણા જોઈએ. કૂતરા વાય ન થાય સારું છે. જો આ ભાઈ એમ ગયે. બાકી હંધુ ગામમાં તમને દેખાડું. જો ગામમાં ધબડકો બોલેલો અને અમે ત્રણેય રખડી. જો તો ગામમાં અમુક જ ઉઠાઈ છે દારૂડિયા. અમે દારૂડિયા નતો, અમે કામે ગયા હતા નાઈ. મારા ઘરની બહાર બેસો ચલો થોડી વાર હાલો તમને દેખાડું. જો આના ઘરે જે કાંઈ વિડીયો ચાલુ કરવાનું શેરીઓ બેરીઓ હંધુય તમને દેખાડું. જો ફાઇનલી આપણે દુકાને ભોગી જઈને જો આ હંધુય શેરીઓ ધુબાડે બંધ છે કેમ કે મોદી સરકારે બંધ કરાવી નાખ્યું. એનું કારણ નરેન્દ્ર મોદી છે. હા જો અમે જ આઈ લઈએ આખી શેરીમાં. જો હે ને બાકી ઉડે તો આ બાકી શેરીઓમાં ગાજો દેખાય કોઈ શેરીઓમાં તો પછી યાર અમે જ છે. જો આખી શેરીઓમાં અમે જ છે. હો ઉડે તો જા. જો કોઈ ભાઈ આવ્યા છે. તો આ દુકાન છે. અમે હાલ્યા જાય છીએ. હલો હવે આપણે અહીંયા તાપ કરવાનું. જો ઘડી તાપ કરશું. સમજો પાછળ હંધું બંધ જ છે. જો કૂતરામાં શેરીનો ઉભા. જો આપણે પોગી જઈ. ખુરશી બુરશી મળી ગઈ આ ભાઈને અને હોમ થિયેટર આપણું મેકી દીધું છે. અને જો આપણે સામે બેસી ગયા છીએ અને હું અહીંયા ઊભો રહી ગયો. જો અહીંયા હાથ ગાવે સમજી ગયો. તમને ટાઈટ નથી. અમને તો બહુ રીંચ ચડ્યા. અમને ટાઈટ ન હોય માણાને બધું. જો કાઢી નાખું મિત્રો. નથી કાઢવું, રહેવા દો ને ખોટે ખોટું. હળગાવે જો કે ગમે થઈ ગઈ ટાઈટ. અમે હમણાં 10 કિલોમીટર દોડીને આવ્યા ને એમાં ગરમી ટાઈટ ચડી ગઈ. ગરમી ચડી ગઈ એટલે તાપ કરવા બેઠા. ગરમી ચડી ગઈ અને આપણું થિયેટરમાં પડ્યું, હોમ થિયેટરમાં પડ્યું છે. જો બાકસ રાખવાનો તરીકો. ટેકનોલોજી દેશી જુગાડ. જો અહીંયા બાકસ રાખી દેવાની. રાત પડે એટલે સાંભળવાનું. બાકસ સાંભળી જાય. જો સળગાવી દીધું છે અને ફાઇનલી જો આપણે તાપ કરવા માંડ્યા છીએ. મોટું ફાળ હોઈ ગયું છે. ધુમાડો મોઢામાં લાગે ને એક આપણું કાળા મોઢા ને આવ દેખાવ ને અંદર આમાં. હા
અને આ અમારા સાહિલભાઈ બે શબ્દ કયો તો ભાઈ કેવું ઘર ગુજરાતીમાં ઓલો ભૂતનો બ્લોગ આપણે દેખાડ્યો હતી પાછો યાદ દેવરાવો થોડોક હાલો ભૂત જોવા જવું અહીંયા તો બની ગયું મકાન એમ તો બોલમાં કોઈ સબસ્ક્રાઇબ નહીં કર્યો એલા કરશે તો તાપ કરવા માંડ્યા છે મિત્રો હાંદાઈ જો માવો માવો હા માવો માવો એક વાર ખાય તો બીજી વાર ન ખાવાનું ખાય તા ભાઈ મિત્રો હવે આપણે મળીએ ઘરે તો બાય બાય અને ચેનલને લાઈક ને શેર કરી નાખજો સબસ્ક્રાઈબ કરવાનું ન કરો તો કાંઈ નહીં પણ ખાલી વ્યૂ અમને મળવા જોઈએ પછી બાય બાય હાલો